નમસ્કાર. ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં સૌથી અલગ, સૌથી અનોખા કાર્યક્રમ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે નિધિ. ગુજરાતભરમાંથી આ કાર્યક્રમને ભવ્ય આવકાર મળી રહ્યો છે અને દર્શકોના સતત પોતાની સમસ્યા માટે અમને ફોન પણ આવી રહ્યા છે. સમસ્યાના સમાધાન માટે આવો જ એક ફોન છોટાઉદેપુરથી આવ્યો છે. છોટાઉદેપુરના ગામડામાં રહેતા એક વ્યક્તિએ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને પોતાની સમસ્યા જણાવી. છેલ્લા 10 વર્ષથી પરેશાન હતા, ધર્મના ધક્કા ખાતા હતા, પરંતુ કોઈ સમાધાન નહોતું નીકળતું. તેમણે કંટ્રોલ રૂમ કાર્યક્રમ જોઈને અમારો સંપર્ક કર્યો. કંટ્રોલ રૂમની ટીમને ફરિયાદ મળતાની સાથે જ અમે અમારી કામગીરી શરૂ કરી દીધી. રાજ્યનો છેવાડાનો જિલ્લો એટલે છોટાઉદેપુર. આદિવાસી બહુલ ધરાવતા આ વિસ્તારમાં વિકાસને લઈને ઘણા સવાલો ઉઠતા રહે છે. તેમાં અહીં રહેતા લોકોની ઘણી સમસ્યાઓ પણ, પરંતુ સમસ્યાનું સમાધાન ન થતાં જ લોકો પરેશાન છે. પરંતુ જ્યારથી ઝી24 કલાકે કંટ્રોલ રૂમ નામનો કાર્યક્રમ શરૂ કર્યો, ત્યારથી લોકોને પોતાની સમસ્યાના સમાધાનની એક આશા બંધાઈ છે. તેથી જ કાર્યક્રમ સતત હિટ પણ જઈ રહ્યો છે. દર્શકો દર રવિવાર અને સોમવારના દિવસે તમામ કામ પડતા મૂકીને ટીવી સામે બેસી જાય છે. તો ગુજરાતભરમાંથી કંટ્રોલ રૂમના નંબર પર સતત ફોન પણ આવી રહ્યા છે. આવો જ એક ફોન છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં નાના અખ્યાતરપુરા ગામમાં રહેતા રાવજી તડવીનો આવ્યો. ખૂબ જ ગરીબ ઘરમાંથી આવતા રાવજીભાઈએ એક આશા સાથે કંટ્રોલ રૂમને ફોન કરીને જણાવ્યું કે રાવજીભાઈના પિતા 11 વર્ષથી ગુમ છે. તેમણે સંખેડા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરતા જ પિતા ગુમ થયાનો દાખલો મળી ગયો હતો. રાવજીભાઈએ પોતાના પિતા મૃત્યુ પામ્યા હોવાનું માની લીધું અને પિતાના મરણના દાખલા માટે કચેરીઓના ધક્કા પણ ખાધા, પણ કોઈ સચોટ નિરાકરણ હજુ સુધી નથી મળ્યું, જેથી પરિવારનું વારસાઈ કામકાજ અટકી પડ્યું છે. તેથી રાવજીભાઈએ પોતાના પિતાનો મરણ દાખલો કાઢી આપવા માટે વિનંતી કરી. કંટ્રોલ રૂમને ફરિયાદ મળતાની સાથે જ અમે અમારી ટીમને સંખેડાના નાના અખત્યારપુરામાં જવા માટે રવાના કરી. જી24 કલાકના વિશિષ્ટ કાર્યક્રમ કંટ્રોલ રૂમની અંદર આજે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના નાના અખ્તિયારપુરા ગામના જે રાવજી રાઠવા છે તેઓ દ્વારા ફોન કર્યો છે. તેઓના જે પિતા છે તે 2013માં ગુમ થઈ ગયા હતા, જેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીને મળી આવ્યા નથી અને હાલ તેઓને વારસાઈ કરવા માટે મરણનો દાખલો જોઈએ છે. પરંતુ સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તેઓ થાકી ગયા છે, પરંતુ અત્યાર સુધીને તેઓને મરણનો દાખલો નથી મળ્યો, જેને લઈને જી24 કલાકના કંટ્રોલ રૂમનો તેઓએ સંપર્ક કર્યો હતો. જી24 કલાકની ટીમ હાલ તેઓના ઘરે જવા માટે રવાના થશે અને શું છે તેઓની સમસ્યા, કયા કારણોસર તેઓને જે મરણનો દાખલો નથી મળતો તેની જાંચ કરશે અને વહેલી તકે તેઓને મરણનો દાખલો મળે તેવા પ્રયત્ન કરશે. કંટ્રોલ રૂમના પ્રતિનિધિ હકીમ ગડિયાળી પોતાની ટીમ સાથે છોટાઉદેપુર જવા માટે નીકળી ચૂક્યા હતા. રસ્તામાં અમે અમારા સંપર્કમાં રહેલા અધિકારીઓ સાથે સંપર્ક કરીને સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવી શકાય તેની પણ ચર્ચા કરી. લાંબુ અંતર કાપ્યા બાદ આખરે અમે આપેલા સરનામે પહોંચી ગયા. રાવજીભાઈએ આપેલા સરનામા પ્રમાણે રાવજીભાઈ તડવી સંખેડા તાલુકાના નાના અખત્યારપુર ગામે રહે છે. છેવાડાનો વિસ્તાર હોવાથી અહીં વિકાસનો ભારોભાર અભાવ હોવાનું પણ દેખાતું હતું. કાચા પાકા રસ્તા પર અમે આગળ વધ્યા અને ત્યાં સ્થાનિકો સાથે પૂછપરછ કર્યા બાદ સીધા રાવજીભાઈના જ્યાં રહેતા હતા તે ગલીમાં પહોંચી ગયા. રાવજીભાઈના ઘરે અમે પહોંચ્યા. નાનકડું જૂનું પુરાણું છાપરાવાળું ઘર, ઘરની બહાર પડેલા લાકડાના ઈંટો, ફળિયામાં રાખેલા ઢોર ઢાંખર અને ઘરની બહાર આંગણમાં માતાજીની બનાવેલી નાનકડી ડેરી.
આદર્શ ગામડાની અમારી સામે એક તસવીર બની રહેતી હતી. નાના અખત્યારપુરાના જે વ્યક્તિ છે તેઓને મરણનો દાખલો ન મળતા તેઓની જે વારસાઈ છે તે વારસાઈ અટકી હતી, જેને લઈને G24 કલાકને કોલ કર્યો હતો. G24 કલાકની ટીમ હાલ પહોંચી છે નાના અખત્યારપુરા ગામે. જે વ્યક્તિ 2013માં ગુમ થયા હતા અને ત્યારબાદ તે મળી આવેલ નથી. પોલીસમાંથી પણ તમને દાખલો મળી ગયેલ છે કે જે વ્યક્તિ ગુમ થયેલ છે તે મળી આવેલ નથી. તેમ છતાં તેઓને મરણનો દાખલો ન મળતા આખરે કચેરીઓના ધક્કા ખાઈને G24 કલાકને કોલ કર્યો હતો. G24 કલાકની ટીમ હાલ તેઓના ઘરે પહોંચી છે. તેઓના જે ડોક્યુમેન્ટ છે તે ચેક કરશે અને ત્યારબાદ તેઓની વહેલી તકે મરણનો દાખલો મળે તે માટેના પ્રયાસ કરશે. આ તરફ રાવજીભાઈ પણ અમારા આવવાની રાહ જોતા હતા, કારણ કે તેમનો દ્રઢ સંકલ્પ હતો કે મારી સમસ્યાનું સમાધાન માત્ર ને માત્ર G24 કલાકના કંટ્રોલ રૂમની ટીમ જ કરી શકશે. તેથી ઘરની બહાર નીકળીને અમને આવકાર આપ્યો. ત્યારબાદ અમે ઘરમાં પ્રવેશ્યા. રાવજીભાઈ સાથે ફોન પર તો સમસ્યાની ચર્ચા કરી જ હતી, પરંતુ રૂબરૂ મળીને પણ અમે ચર્ચા કરી. ઘનશ્યામભાઈએ પણ પોતાની જે સમસ્યા હતી તેની અમારી સાથે વિગતે વાત કરી. બે 2013થી ગુમ થઈ ગયેલા છે મારા પપ્પા, અને બહુ શોધખોળ કરવા છતાં પણ મળ્યા નથી. અને પોલીસ સ્ટેશનમાં પણ જોઈન કરેલી હતી અમે, અને બહુ ખાસો ટાઈમ બધે શોધખોળ કરી. અને પોલીસ સ્ટેશનમાંથી અમને 2020માં એમનો દાખલો આવેલો. અને દાખલા આવ્યા બાદ અમે બહુ બધે રખડો વારસાઈ કરાવવા માટે, અને મારા મમ્મીના વિધવા પેન્શન બંધાવી એના માટે મેં બહુ ફર્યો છે, પણ તે કોઈ જગ્યાએ પણ એનું નિવારણ નહીં મળ્યું. તે છતાં મેં કંટાળીને બધે ફરીને થાક્યો, અને પછી તે છતાં G24 કલાકની અંદર મેં જાણ કરી, અને G24 કલાકની ટીમ અહીંયા આવીને આ દાખલા માટે મને મદદરૂપ થાય અને વહેલી તકે દાખલો મળે તે માટે હું વિનંતી કરું છું. રાવજીભાઈની સમસ્યા ખૂબ જ વિકટ અને અટપટી હતી. તેમની સમસ્યા એ હતી કે વર્ષ 2013થી રાવજીભાઈના પિતા રમેશભાઈ સોનકભાઈ તડવી ગુમ થયા હતા. સંખેડા પોલીસ મથકે પિતા ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી. તે બાદ સંખેડા પોલીસે ગુમ થયેલા પિતા રમેશભાઈની શોધખોળ આદરી. પણ લાંબી તપાસ બાદ કોઈ ભાળ ન મળતા જ પોલીસે વર્ષ 2020માં રાવજીભાઈના પિતા રમેશભાઈના ગુમ થયાનો દાખલો કાઢી આપ્યો હતો. 7 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવાથી રાવજીભાઈના પરિવારે માની લીધું કે તેમના પિતા હવે આ દુનિયામાં નથી. પોતાના પિતાને મૃત માની લઈને પિતાનો મરણ દાખલો કઢાવવા માટે તજવીજ હાથ ધરી. વૃદ્ધ માતાને વિધવા પેન્શન મળી રહે અને વારસાઈ મિલકત માટે પણ પિતાનું ડેથ સર્ટિફિકેટ જરૂરી હતું. વર્ષોથી ગુમ પોતાના પિતાના મરણ દાખલા માટે તેમને અઢળક સરકારી કચેરીએ ધક્કા ખાઈને પોતાના ચપ્પલ ઘસી નાખ્યા, પણ આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જલ્દીથી તેમનું સમસ્યાનું સમાધાન નીકળે તેવી પૂરા પરિવારને આશ છે. ગુમ થયેલા રમેશભાઈના વૃદ્ધ પત્ની પણ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. પોતાના પરિવારનો મોભી ગુમ થયો, માંડ પરિવારને સંભાળ્યો, તેવામાં હવે મરણ દાખલાના કારણે સરકારી યોજનાઓનો લાભ પણ તેઓને નથી મળી રહ્યો. એક વૃદ્ધ પત્નીની શું છે વ્યથા એ પણ સાંભળો. 2023માં મારા પતિ ગયા ગુમ થઈ જશે. આ દાખલો નહીં મળતો. કઈ જઈને દાખલા સારું કે આ બધા ફરી વળ્યા સોરાવરી બોમ્યા હતા તે બધા જે વળ્યા હવે
શું કરવાનું? શું તકલીફ પડે દાખલા વગર? દાખલા વગર તકલીફ જ પડે ને. કઈ લાભ નહીં મળતો મને કશું ને. આ મજૂરી કરીને ખાય છે. વાસ જ નહીં થતી અમારે. સાંભળ્યું ને, ક્યાં જવાનું, શું કરવાનું, આ સવાલો વચ્ચે ઘેરાયેલા આ તડવી પરિવારને કોઈ જવાબ નથી મળી રહ્યો. ગરીબી વચ્ચે ફસાયેલો આ પરિવાર એવી દુવિધામાંથી પસાર થઈ રહ્યું છે કે જો તેમની આ સમસ્યા સોલ્વ થઈ જાય તો ઘણી રાહત મળી શકે છે. કેમ કે મરણ દાખલા વગર પિતાની વારસાઈ મિલકત રાવજીભાઈ પોતાના નામે કરાવી શકતા નથી. રાવજીભાઈના વૃદ્ધ માતાને પણ તેમના પિતાના મરણ દાખલા વગર વિધવા પેન્શન યોજનાનો લાભ મળી શકે તેમ નથી. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનો મરણ દાખલો લેવો હોય તો વ્યક્તિનું ઓળખપત્ર, દાહ સંસ્કારની પહોંચ, હાર સંસ્કારનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. પણ રાવજીભાઈના પિતાના મામલામાં પિતા ગુમ થયા હોવાથી દાહ સંસ્કારની પહોંચ અને પ્રમાણપત્ર મળી શકવાનું નહોતું. એટલે તેમને સરકારી કચેરીમાં દાખલો મેળવવા માટે પ્રયત્નો તો કર્યા, પણ પૂરો કેસ અલગ હોવાથી અને સરકારી અધિકારીઓની આળસના કારણે પ્રોબ્લેમ સોલ્વ પણ નહોતો થઈ રહ્યો. રાવજીભાઈએ હારી થાકીને કંટાળીને હવે ઝી 24 કલાકનો સંપર્ક કર્યો હતો. એટલે અમે પણ પાછા કઈ રીતે પડતા. રાવજીભાઈની સમસ્યા જાણ્યા બાદ અમે તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ ચેક કર્યા. રાવજીભાઈના તમામ ડોક્યુમેન્ટ અમને એક એક કરીને બતાવ્યા. અમે પણ ચીનવટભરી રીતે ચકાસણી કરી. અમને લાગ્યું કે રાવજીભાઈની આ સમસ્યાનું સમાધાન ગ્રામ પંચાયતના તલાટી સાથે વાત કરવાથી આવી શકે છે. રાવજીભાઈની સમગ્ર સમસ્યામાં ગૂંચવણ હતી તે ક્લિયર કરવા માટે હવે અમારે પ્રયત્નો શરૂ કરવાના હતા. હવે રાવજીભાઈના કેસમાં અમારે અખત્યારપુરની ગ્રામ પંચાયતે જવાનું હતું અને ગામના તલાટીનો સંપર્ક કરવાનો હતો, જેથી અમે રાવજીભાઈને સાથે રાખીને અખત્યારપુર ગામમાં જ આવેલી ગ્રામ પંચાયતમાં જવા નીકળ્યા. ઝી 24 કલાકની જ ગાડીમાં અમે રાવજીભાઈને સાથે લઈ ગયા. રાવજીભાઈના ચહેરા પર આનંદ જોઈ શકાતો હતો. હવે અમે સમાધાનના સફર પર હતા. રાવજીભાઈ સાથે વાતચીત કરતા કરતા અમે આગળ વધ્યા. રાવજીભાઈની સમસ્યા વર્ષો જૂની હતી. પોતાનું સ્વજન ગુમાવ્યું તેનું દુઃખ હતું, પણ સાથે સાથે સરકારી સિસ્ટમની આંટી ઘૂંટીમાં રાવજીભાઈને પોતાના પરિવારજનનો મરણનો દાખલો પણ નહોતો મળી રહ્યો. છેલ્લા 4 વર્ષથી અનેક ધક્કા ખાધા બાદ પણ કોઈ સમાધાન ન નીકળતા કંટ્રોલ રૂમનો તેમણે સંપર્ક કર્યો હતો. કંટ્રોલ રૂમની ટીમે રાવજીભાઈ સાથે એક ક્વેરી સોલ્વ કરી. હવે સમસ્યાનું સમાધાન નજીક હતું. અમે સરકારી અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કર્યા બાદ આગળની કામગીરી શરૂ કરી, કેમ કે અમારે રાવજીભાઈના વિશ્વાસ પર ખરું ઉતરવાનું હતું. રાવજીભાઈને સાથે રાખીને ફરી અમે ઝી 24 કલાકની જ ગાડીમાં અખત્યારપુર ગામમાં આવેલી ગ્રામ પંચાયત જવા માટે નીકળ્યા. રાવજીભાઈના ચહેરા પર આનંદ છલકાવા લાગ્યો, કારણ કે છેલ્લા 11 વર્ષથી ગુમ થયેલા પિતાના મરણ દાખલા માટે છેલ્લા 4 વર્ષથી ધક્કા ખાતા હતા. પણ આજે આ ધર્મના ધક્કાનો અંત આવવાનો હતો. જોત જોતામાં જ આખરે અમે ગ્રામ પંચાયત કચેરી પહોંચી ગયા. જી 24 કલાકની ટીમ હાલ નાના અખત્યારપુરાની જે ગ્રામ પંચાયત છે ત્યાં આવી પહોંચી છે. જે તલાટી કમ મંત્રી છે તેઓને જે રાવજીભાઈના પિતા જે 2013માં ગુમ થયા હતા તેના મરણના દાખલા માટે રાવજીભાઈ ધક્કા ખાઈને થાકી ગયા અને આખરે જી 24 કલાકને કોલ કર્યો હતો. જી 24 કલાકની ટીમ જે તલાટી કમ મંત્રી સાથે વાત કરશે અને વહેલી તકે તેઓને દાખલો મળે તેવા પ્રયત્ન કરશે. સૌથી પહેલા ત્યાં ગ્રામ પંચાયતમાં હાજર તલાટી કમ મંત્રીને મળ્યા.
મહિલા તલાટી કમ મંત્રી વનિતાબેન સોલંકીએ ખૂબ સારો સહકાર આપતા જ અમારી પૂરી વાતને પહેલાં તો શાંતિથી સાંભળી પોલીસ સ્ટેશનનો ગુમ થયાનો દાખલો સહિતના તમામ દસ્તાવેજો તલાટીબેનને બતાવ્યા. તેમણે પણ સરકારી રેકોર્ડમાં ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ કર્યું. અન્ય સ્ટાફને કહીને રેકોર્ડનું ક્રોસ ચેકિંગ પણ કરાવ્યું. રાવજીભાઈના કેસમાં તલાટી કમ મંત્રીએ આશ્વાસન આપ્યું કે જલ્દીથી કામગીરી શરૂ કરવામાં આવશે. રમેશભાઈનો મરણ દાખલો ટૂંક સમયમાં જ કાઢી આવશે તેવું આશ્વાસન પણ આપ્યું. રાવજીભાઈ રમેશભાઈ કે જે અખત્યારપુરાના છે તેમને G24 ચેનલના માધ્યમથી અમને એમના પિતાજી રમેશભાઈ સોનકાભાઈ તડવી કે જે 2013ની આસપાસ ગુમ થયેલા એમના મરણનો દાખલો લેવા બાબતે અરજી કરી છે, જે એમણે 2013માં પોલીસમાં ગુનો પણ નોંધાવ્યો હતો. એના આધારે એ અરજી અમે સ્વીકારી છે અને અમે અમારો બનતો પ્રયત્ન કરીશું કે જેથી એમનો જલ્દીમાં જલ્દી ઉકેલ લાવી શકીએ અને વહેલી તકે દાખલો મળી શકે. આમ તો રાવજીભાઈને અનેક ધક્કા આ કચેરીના પણ ખાધા હશે અને અહીંના તલાટીને રજૂઆતો પણ કરી હતી, પણ આ વખતે G24 કલાક તેમની સાથે હતું એટલે તલાટી કમ મંત્રીએ પણ સમગ્ર મામલે અંગત રસ દાખવ્યો હતો અને સમાધાન માટેના પ્રયત્નો તાત્કાલિક શરૂ કર્યા હતા. પહેલા તો રાવજીભાઈ પાસેથી તેમના પિતાના મરણ દાખલા માટે એક અરજી લખાવી દીધી અને ગ્રામ પંચાયતે આ અરજીને સ્વીકારીને આગળની કામગીરી શરૂ કરી છે. જલ્દીથી જ તડવી પરિવારની સમસ્યાનો અંત આવી જશે અને રાવજીભાઈના પિતાનો મરણ દાખલો તેમના હાથમાં હશે. જે કામ માટે રાવજીભાઈ 4 વર્ષથી પરેશાન હતા, 11 વર્ષથી ગુમ પિતાના મરણ દાખલા માટે અનેક ધક્કા ખાધા, અનેક કચેરીઓએ આંટા ફેરા માર્યા, તેમના ચપ્પલ ઘસાઈ ગયા હતા, પરંતુ કોઈ જ સમાધાન આવતું નહોતું. પણ જ્યારે કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો તો તેમની સમસ્યાનું સમાધાન આવી ગયું. તલાટી કમ મંત્રીએ G24 કલાકના કેમેરાની સામે જલ્દીથી સમાધાન માટેનું આશ્વાસન પણ આપ્યું હતું અને આશ્વાસન સાથે જ રાવજીભાઈની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે G24 કલાકના કંટ્રોલ રૂમનો આભાર માન્યો. મરણના દાખલા માટે મેં ફરીને તાકી ગયો અને તે છતાં દાખલો ના મળવા છતાં G24 કલાક મેં ફોન કર્યો. ફોન કર્યા બાદ G24 કલાકની ટીમ આવી અને અહીંયા આગળ આવીને તપાસ કરી. પંચાયત કચેરીએ ગયા બાદ તે તલાટીને માહિતી લઈને અરજી આવેલી અને એ બદલ તલાટીએ વહેલી તકે દાખલો કાઢી આલવાની બાઈ કરી આલી અને G24 કલાકના ખૂબ ખૂબ આભાર અને તે બદલ ખૂબ ખૂબ આભાર. G24 કલાકના વિશિષ્ટ કાર્યક્રમ કંટ્રોલ રૂમની અંદર સંખેડા તાલુકાના નાના અખ્તિયારપુરાના રાવજીભાઈ રાઠવા કે જેઓના પિતા રમેશભાઈ 2013ની અંદર ગુમ થઈ ગયા હતા અને અત્યાર સુધી તેઓ મળી આવેલ નથી અને જેને લઈને તેઓને મરણનો દાખલા માટે કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા હતા. ત્યારબાદ G24 કલાકનો સંપર્ક કરતા G24 કલાકની ટીમ તેઓના ઘરે પહોંચી અને તેઓના જે ડોક્યુમેન્ટ છે તે ચેક કરી અને ગ્રામ પંચાયતના જે તલાટી કમ મંત્રીને અરજી આપી. G24 કલાક દ્વારા જ અરજી આપવામાં આવી છે અને તલાટી કમ મંત્રી દ્વારા વહેલી તકે તેઓનો જે મરણનો દાખલો છે તે રાવજીભાઈને મળે એવી બાહેંધરી આપી છે. G24 કલાકે જે ઉદ્દેશ સાથે કંટ્રોલ રૂમનો કાર્યક્રમ શરૂ કર્યો છે તે ઉદ્દેશ ફરી એકવાર સાકાર થતો જોવા મળ્યો. ફરી એકવાર વધુ એક વ્યક્તિની સમસ્યાનો કંટ્રોલ રૂમને કારણે અંત આવ્યો. જો તમારી પણ કોઈ પણ સમસ્યા હોય, તેનું સમાધાન આવતું ન હોય અને તંત્ર તમને ધક્કા ખવડાવતું હોય તો તમે G24 કલાકના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકો છો. અમે ન માત્ર તમારી સમસ્યાનું માધ્યમ બનીશું પરંતુ તેનું સમાધાન પણ કરાવી આપીશું. તો 7574011001 નંબર પર કરો કોલ. અમે કરીશું તમારો પ્રોબ્લેમ સોલ્વ.
સામાન્ય માણસની સમસ્યાઓનો કોઈ પાર નથી અને તે સમસ્યાના સમાધાન માટેની ભાગદોડ પણ અપાર હોય છે, પરંતુ હવે કોઈ પણ સામાન્ય વ્યક્તિએ સમસ્યાના સમાધાન માટે ભાગદોડ કરવાની જરૂર નથી, કેમ કે ઝી 24 કલાકે શરૂ કરેલો કંટ્રોલ રૂમ સમસ્યાથી તેના સમાધાન સુધી રહેશે તમારી સાથે. તો હોય તમારી પણ કોઈ સમસ્યા તો કરો આ નંબર પર કોલ. અમે કરીશું તમારી સમસ્યા સોલ્વ. ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી આપ જોતા રહો આપની મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. નમસ્કાર.